આ પપ્પાને શું થઈ ગયું? મમ્મી કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પા શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा। હા એલા ગાંડા થઈ ગયા એવું જ લાગે છે હેલ તો अभी मजा आएगा ना भिड़ो। मेरे को तो ऐसा धक धक हो रहा है। હું આમ કરો છો ગાંડા નથી થઈ ગયા ને ગાંડી છો તું, હું કસરત કરું છું. પણ પપ્પા કસરત સોફે બેસીને થોડી કરવાનું હોય. લા ભાઈ, મગજની કસરત કરું છું. તો અમને કહો ને અમે મગજની કસરત કરી તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી. क्या बात कर रहे बाबा? હું નથી મારી પાસે વળી મગજ. તો પપ્પા મને તો કયો. હા તને કહો, જો એક ગાડીમાં બે બાપ છે, બે છોકરા છે અને એક દાદાજી છે. તો ટોટલ ગાડીમાં કેટલા જણા થાય? 5 નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી. 5 જ થાય ને બે બાપ બે છોકરા અને એક દાદા મેં કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ. એક ગાડીમાં બે બાપ, બે છોકરા અને એક દાદાજી બેઠા છે. તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? 5 તો થયા બે છોકરા બે બાપ અને એક દાદા ભાઈ કેટલા થાય? કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે. તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય. જા, હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ.